આજે તો એવી હાલત થઈ કે ચિંગારી કોઈ ભડકે, બરાબર છે, આ ગીત સાચું પડ્યું. જ્યારે રક્ષક જ ભક્ષક બને અને ત્યારે પ્રજા ન્યાયતંત્ર પાસે અપેક્ષા રાખતી હોય અને સમગ્ર પ્રજા જજમાં ભગવાન જોતી હોય. અમે 15 મે જોયું ભગવાનને લાચાર થતા, અમે 15 મે જોયું ભગવાનને મજબૂર થતા. સમગ્ર દ્રશ્યમ જેવા બોગસ પુરાવા ઉભા કરી અને ખોટી એફઆઈઆર થતી હોય, પોલીસ મશીનરી એટલે કે પોલીસનો ઉપયોગ કરી અને 5 બોગસ પોલીસ વાળા ખબર નહીં કોના દબાવથી લાલચથી સમગ્ર બોગસગીરી કરી પુરાવા ઉભા કરતી હોય. જે ગાડી 6 મહિનાથી નીકળી નથી, જેનો દરવાજો નથી ખુલતો, જે ટાયરમાં હવા નથી, એની પાછળ ભરેલી ભંગાર ગાડીઓ. તો આ ગાડીમાં દારૂ તમે લાયા કઈ રીતે? આ વિચારો તમે મંગાવનારનો કોણ ઉલ્લેખ નહીં. બસ ખાલી આશીષ જોશીને એટલા માટે બૂચ મારો કે આશીષ જોશી ડભઈનો ધારાસભ્યના તમામ કૌભાંડોને પુરાવા જાણે છે, એટલે એને એટલા માટે દબાવો કે એની સાથે આશીષ જોશીને સપોર્ટ આપનારા મતદારો એ કાર્યકરો બી જાય. પણ અમે બીનારા નથી. આ પાઘડીઓએ માથા આલ્યા છે, ત્યારે આઝાદી મળી છે અને જે દિવસે ટોપીને પાઘડીઓ ભેગી થઈ ગઈ તમને હોદીને પ્રસાદી આપીશું. કારણ કે અમે આજે લોકશાહી, અમે ન્યાયતંત્ર પર અમારી અપેક્ષા રાખીએ છીએ. ન્યાયતંત્ર લાચાર હોય જ નહીં. જ્યારે કલેક્ટર સાહેબ જિલ્લાના રાષ્ટ્રપતિ હોય ત્યારે અમે સાહેબ તમને કહેવા આવ્યા છે, ઓ સાહેબ અમે રક્ષક ભક્ષક બન્યા, અમે તો તમારા કીધે વોટ આપ્યા હતા, તમે તો મશીનોમાં બી ચોરી કરી સાહેબ. આ રીતે હવે રજવાડો ના. આશીષ જોશી તો 12 બાળકોને 2 બહેન માટે લડતો હતો સાહેબ, એ પોતાના માટે નતો લડતો અને પ્રજાના વોટે જીતેલા છે સાહેબ. એની પર અત્યાચાર ના કરો. લોકોનો છે ને ન્યાયતંત્ર પરથી ભરોસો ઉઠી જશે. માટે તાત્કાલિક ધોરણે એ 5 બોગસ પોલીસ વાળાઓને એક્શન લેવામાં નહીં આવે તો અમે જલદમાં જલદ આંદોલન કરીશું.